નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટની અમરનાથ યાત્રીઓ માટે સેવા સતત 28મા વર્ષે પણ જારી છે। આ વખતે પણ વિશાળ ભંડારાનું આયોજન ચંદનવાડી 2 મેલ બાલતાલ ખાતે કરવામાં આવ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। ખાસ કરીને આ સ્થળે ગુજરાતી, સાઉથ ઇન્ડિયન સહિતની વાનગીઓ ભક્તોને પીરસવામાં આવે છે। આની સાથે અન્ય પણ મેડિકલ અને જરૂરી વસ્તુઓની સેવાઓ માં શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના વડોદરાના શ્રદ્ધાળુઓ આપી રહ્યા છે। સંસ્થાના પ્રમુખ સેવક મિલિંદ વૈદ્યની આગેવાનીમાં અમરનાથ યાત્રીઓને સેવા આપી સ્વયંસેવકો ધન્યતા અનુભવી રહ્યા છે। તો આવો નિહાળીએ કયા પ્રકારે આ સેવાની સુવાસ વડોદરાના શ્રદ્ધાળુ અમરનાથ યાત્રામાં ફેલાવી રહ્યા છે। મૂંગનો હલવો પણ બનાવે છે। તો રોજે અલગ અલગ વાનગીઓ બનતી રહે છે। રંગ અમરનાથ સેવા ટ્રસ્ટ દાતાઓનું વિશેષ કરીને કારેલીબાગ આપણા જલારામ સેવા ટ્રસ્ટ તથા સંતરામ મંદિર જય મહારાજનું બહુ જ આભારી છે કે એમને અમને ઉદાર હસ્તે મદદ કરી છે અને વડોદરાના તથા તમામ દાતાઓને અમે બહુ જ આભારી છે। આ ભંડારો 24 કલાક ચાલુ રહે છે। 24 કલાક ચા પણ ચાલુ રહે છે। કોઈ પણ દિવસે પરમ દિવસે અમારે રાત્રે 2 વાગ્યા સુધી યાત્રીઓ આવ્યા હતા। રોજે રાત્રે 12:30 થી 1 વાગ્યા સુધી યાત્રીઓ આવે છે। કોઈ પણ યાત્રી ભૂખ્યા પેટ ઊંઘતો નથી અને બધાને જમવા માટે, ખાવા માટેની બધી વ્યવસ્થા આપણે તમામ કરીએ છીએ। સૌ ગુજરાતના યાત્રીઓને મારી વિનંતી છે કે આપણા દોરણના ભંડારા બધા પધારે, તેમજ ચંદનવાડીથી જે લોકો જાય છે એ અને જે બાલતાલ ઉતરે છે એ બધા આપણા પોતાના ભંડારા પર આવે અને ગુજરાતની વાનગીઓનો વિશેષ લાભ લે, અમારા સેવાદારોને સેવા કરવાનો મોકો આપે એવી અમારી નમ્ર વિનંતી છે। રંગ અમરનાથ સેવા ટ્રસ્ટ વડોદરા, મિલિંદ વૈદ્ય, પ્રમુખ, જય શંકર।